કોંગ્રેસને પણ પૂરા ઉમેદવાર નથી મળ્યા. કોંગ્રેસને, ભાજપને તો અરે આમ આદમીને તો છોડો, કોંગ્રેસ જેવી આટલી મોટી પ્રાચીન, હું તમને શબ્દ વાપરું કે પ્રાચીન પાર્ટી છે, દેશની સર્વપ્રથમ રાજકીય પાર્ટી, એને ઉમેદવારે ન મળ્યા તો પછી બીજી તો વાત ક્યાં કરવી. તો આમ આદમીની શું હાલત હશે? એટલે જેમ લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ નથી લગાડતા, એવી રીતે જે પક્ષની સત્તાઓ પર આવવાની શક્યતા થોડી ઘણી ઓછી હોય ત્યાં કોણ લોકો મોટા મોટા માણસો ફસાવા તો ન જાય, કારણ કે એને ખબર છે કે જો એ આ લોકોને મદદ કરશે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને, તો બે ઘડી માની લો 2-5-10 બેઠક જીતી બી જાય કે ગમે તે થાય, પણ અંતે પાછો ફૂફાડો ક્યાં છે? ગાંધીનગરમાં. તો મરવું હાથે કરીને. એટલે વિપક્ષો પાસે પણ બીજો કોઈ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા સિવાયનો, અને ભાજપ પાસે પણ એની પાસે જે પરંપરાગત છે તથાકથિત વિકાસ અને નરેન્દ્ર દામોદરદાસ મોદી, આ બે તો મુદ્દા છે. મુખ્ય મુદ્દો જે બીજો હોવો જોઈએ, કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે નગરપાલિકામાં અમે આ રીતે શાસન કરી બતાવ્યું એટલે આ જો અમારા કામ અને તમે મત આપો, એવું નથી શાસક પક્ષ કહી શકતું, નથી વિપક્ષ જે છે ફ્યુચર એટલે કે ભવિષ્યની કોઈ બ્લુપ્રિન્ટ આપી શકતા. એટલે આ બેન કોકિલાબેન ને એટલે ખડગેજી ને એટલે આ પ્રકારના બધા તથાકથિત વિધાનો પણ આવે ને એને એમ કરીને કોઈ હિસાબે પ્રચારનો સમય છે ડીંડક પૂરું થાય એમ.